અમદાવાદની વાત કરી ટિકિટ ફાળવણીમાં અન્યાયને પગલે એનએસયુઆઈ બગાવતના બાદ કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ મોવડી મંડળની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો છે। રાજીનામા પરત ખેંચવાની કવાયત હાથ ધરાઈ છે। રાજકોટના વોર્ડ નંબર 18માં સંજયસિંહ રાણાને ટિકિટ ન મળતા ભાજપમાં ભડકો થઈ ચૂક્યો છે। વોર્ડ નંબર 9માં જયુ રાઠોડને ટિકિટ અપાતા ભરત ગવારા સહિત 200 કાર્યકરોએ રાજીનામા આપ્યા છે। તો જામનગરની વાત કરીએ તો ત્યાં પૂર્વ ડેપ્યુટી મેયર ભારતીબા સોઢા કોંગ્રેસમાં જોડાયા છે। અમદાવાદની વાત કરીએ તો અસારવા ગામમાંથી ઉમેદવારોની પસંદગી નહીં કરાતા ઉમેદવારી નહીં તો વોટ નહીં ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ગાંધીનગર તરફ નજર કરવામાં આવે કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી માટે ચોથા દિવસે ખાનગી ફાર્મ હાઉસમાં પાર્લામેન્ટરીની બેઠક મળી। શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ઉમેદવારોની પસંદગી માટે બેઠક મળી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો આજે અંતિમ દિવસ છે। અમદાવાદની વાત કરીએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન છે। 2 વોર્ડમાં લડશે એનસીપી। સુરત તરફ નજર કરવામાં આવે કોંગ્રેસમાં બાબુ રાયકા અને તેમના ભત્રીજાને ટિકિટ ફાળવાયાના સમાચારથી કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરીએ તો ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરે મહાનગરપાલિકાની ટિકિટો માટે બેઠકોનો દોર શરૂ। સાબિર કાબલીવાલા અને અમિત શાહ વચ્ચે મીટિંગ થઈ। કોંગ્રેસના 5 નેતાઓ પર આરોપ લગાવ્યા। જામનગરની વાત કરવામાં આવે જામનગરમાં ભાજપ દ્વારા સંખ્યાબંધ સિટી કોર્પોરેટરના પત્તા કપાયા છે। વડોદરાની વાત કરીએ તો ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લ ગિરી ગોસ્વામી કોંગ્રેસમાં જોડાયા છે।